ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે મિત્રો 17 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી 1-2 ગમે તે એક્ઝામ હોય. ઓકે મિત્રો, તો વધુ સમય ન બગાડતા એ પહેલાં આપણે શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન શું છે? તો કે ડિસેમ્બર 2024માં જે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને જાહેર કરવામાં આવ્યો છે? તો જસપ્રીત બુમરાહ, જે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટર બોલર છે, તેમને આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો જે જસપ્રીત બુમરાહ છે તે ભારતના જે ટોચના ક્રમાંકિત ટેસ્ટ બોલર તરીકે મિત્રો અસાધારણ તેમને પ્રદર્શન બદલ જે ડિસેમ્બરમાં જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે મિત્રો તેમને જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય આ સન્માન જે ઓસ્ટ્રેલિયાના અન્નાબેલ સધરલેન્ડ છે મિત્રો તેને આપવામાં આવ્યું છે, જે મહિલા ક્રિકેટર છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં આર્મ્ડ ફોર્સિસ વેન્ટર્સ ડે ક્યારે મનાવવામાં આવશે? તો મિત્રો 14 જાન્યુઆરીના દિવસે મનાવશે. અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, 14 ફેબ્રુઆરી નહીં આવે, 14 જાન્યુઆરીના દિવસે જે આ આર્મ્ડ ફોર્સિસ વેન્ટર ડે છે મિત્રો એ મનાવવામાં આવે છે. તો શું છે ડિટેલ? તો જે સશસ્ત્ર દળોના જે નિવૃત્ત સૈનિકો છે તેમની નિસ્વાર્થ સેવા અને જે બલિદાનના માન માટે દર વર્ષે મિત્રો આજે 14 જાન્યુઆરી છે અને સશસ્ત્ર દળો દ્વારા જે વેન્ટર્સ ડે તરીકે મિત્રો ઉજવણી કરવામાં આવશે. આ જે વેન્ટર્સ ડે છે મિત્રો તેની ઉત્પત્તિ 14 જાન્યુઆરી 1953ના રોજ જે ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પા છે મિત્રો, જે ભારતીય કહેવાય ને કે પ્રથમ ફિલ્ડ માર્શલ છે મિત્રો. તો મિત્રો તેમની નિવૃત્તિની યાદમાં તેઓ મિત્રો 14 જાન્યુઆરી મિત્રો કેસમ કરિયપ્પા અને નિવૃત્ત થયા હતા. તો આજે તેમની નિવૃત્તિ છે મિત્રો, એની યાદમાં ભારતના પ્રથમ જે ભારતીય કમાન્ડ ઇન ચીફ જેમની નિવૃત્તિ અને જે સૈનિકોના કલ્યાણની પહેલ હેઠળ મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવશે. એટલે કહેવાનો હેતુ એવો છે કે જે આપણા સૈનિકો છે મિત્રો તેઓની જે નિસ્વાર્થ સેવા છે અને જે તેમનું બલિદાન છે એની યાદમાં મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવશે. 14 જાન્યુઆરી 2017થી આ ઉજવણી કરવામાં આવે છે અને સંરક્ષણ મંત્રાલય દ્વારા જે ત્રિસેવા નિવૃત્ત સૈનિકો છે તેને સન્માનિત કરવા, તેમને કલ્યાણ, પેન્શન અને જે પુનઃસ્થાપન મુદ્દાઓ બાબતે વગેરે બાબતે સંબોધન કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન રહ્યો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે જાન્યુઆરીમાં ભારતીય આર્મી ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 15 જાન્યુઆરીના દિવસે આ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. શું છે ડિટેલ? તો કે 15 જાન્યુઆરીના દિવસે દર વર્ષે મિત્રો ભારતીય સેના દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ રહ્યો ને એ 77મો ભારતીય સેના દિવસ હતો 15 જાન્યુઆરી 2025ના દિવસે. કેટલામાં હતો? 77મો. અને મિત્રો આની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થીમ રહીને એ ગમે તે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો થીમ શું છે? તો કે સમર્થ ભારત સક્ષમ સેના. તો મિત્રો આ એની થીમ છે, થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો ભારતીય જે આર્મી છે મિત્રો એની સ્થાપના ક્યારે થઈ? જો તમને બ્રિટિશ કાળમાં પૂછે તો તમારે યાદ રાખવાનું 1 એપ્રિલ 1875. અને જો સ્વતંત્રની પૂછે તો 26મી જાન્યુઆરી 1950. 26/1/50. આ બે અલગ અલગ ડેટું છે, તમને મિત્રો યાદ હોવી પડે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. હવે એમના ચીફ કોણ છે? આર્મીના ચીફ કોણ છે તમને યાદ હોવું પડે ને, તો જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી. કોણ છે? જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી. મિત્રો આ જે લેક્ચર છે એ મિત્રો હું મોબાઈલ દ્વારા તમને સ્ટડી કરાવું છું, એટલે લખવામાં થોડી ઘણી પ્રોબ્લેમ રહે, એટલે હું જે બોલું છું એની પર મિત્રો ફોકસ કરો.
तो मित्रों आर्मीना चीफ कोण है तो जनरल उपेंद्र द्विवेदी है। તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે। અને આ જે આપણું આર્મી છે મિત્રો એ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે। તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આપણા સંરક્ષણ મંત્રી કોણ છે। નેવીના ચીફ કોણ છે? નેવીના ચીફ છે દિનેશ કુમાર ત્રિપાઠી। અને એરફોર્સના પૂછે તો અમરપ્રીત સિંહ। ઓકે મિત્રો, તો આટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। અને મિત્રો તમને હું આજે બધા દિવસ રિવિઝન કરાવી દઉં। તો મિત્રો હું લખવામાં તો થોડી ઘણી પ્રોબ્લેમ રહે પણ હું બોલીશ, તમારે યાદ રાખવાનું છે। 1 જાન્યુઆરી મિત્રો કયો દિવસ હતો? તો 1 જાન્યુઆરી હતો ગ્લોબલ ફેમિલી દિવસ। કયો? ગ્લોબલ ફેમિલી ડે। ઓકે મિત્રો, 1 જાન્યુઆરી હતો ગ્લોબલ ફેમિલી ડે। 3 જાન્યુઆરી મિત્રો DRDOનો સ્થાપના દિવસ। કેટલામો સ્થાપના દિવસ હતો? 67મો સ્થાપના દિવસ હતો। કેટલામો? 67મો। પછી આવે મિત્રો 4 જાન્યુઆરી। 4 જાન્યુઆરી હતો વિશ્વ બ્રેલ દિવસ। બ્રેલ દિવસ। પછી આવે મિત્રો 5 જાન્યુઆરી। 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ। કયો દિવસ? રાષ્ટ્રીય પક્ષી દિવસ। ઓકે મિત્રો, પછી આપણે આગળ વાત કરીશું કે 6 જાન્યુઆરી તો યુદ્ધ છે મિત્રો, જે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ। આ દિવસનો હેતુ શું છે કે જે યુદ્ધના કારણે જે મિત્રો બાળકો રહ્યા મિત્રો અનાથ થયા હોય તો એના માટે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે। પછી 8 જાન્યુઆરીની વાત કરીએ તો પૃથ્વી પરિભ્રમણ દિવસ। કયો? પરિભ્રમણ દિવસ। પછી 10 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દી દિવસ અને વિશ્વ હાસ્ય દિવસ। હાસ્ય દિવસ બંને દિવસ મનાવવામાં આવે। પછી વાત કરીશું 12 જાન્યુઆરીની તો વિશ્વની રાષ્ટ્રીય યુવા દિવસ। રાષ્ટ્રીય યુવા દિવસ। પછી વાત કરીશું આપણે મિત્રો 14 જાન્યુઆરી જે આર્મ્ડ ફોર્સિસ વેન્ટર્સ ડે। ઓકે મિત્રો, 14 જાન્યુઆરી। અને પછી આવે 15 જાન્યુઆરી આર્મી દિવસ। આટલા દિવસ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે। અને આપણે જે દિવસે દિવસ ભણાવીશું ને બધા દિવસ આપણે રેગ્યુલર તમને રહ્યા ને મિત્રો દિવસોનું રિવિઝન કરાવશું, જેથી કરીને મિત્રો તમને ગોખવાની જરૂર ના પડે અને તમને યાદ રહી જાય। જે આપણા રેગ્યુલર લેક્ચર જોશે ને મિત્રો એને કરંટ અફેર વાંચવાની એટલી જરૂર નહીં। ઓકે મિત્રો, કારણ કે આપણે રિવિઝન અધ્યક્ષનું પણ રિવિઝન કરાવીશું અને મિત્રો કહેવાય ને કે આ જે ઇમ્પોર્ટન્ટ ડે છે એનું પણ રિવિઝન કરાવીશું। અને મંથ એન્ડમાં તમારે મિત્રો જો આ જે કરંટ અફેર જોતું હોય વન લાઇનર બેઝ, મિત્રો વન લાઇનર બેઝ કરંટ અફેર જોતું હોય તો આપણે આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે। ટેલિગ્રામમાં તમે જોઈન થઈ શકો છો અને જે લેક્ચર પીપીટી છે મિત્રો જેની PDF તમારે જોઈતી હતી તો પણ મળી જશે। અને લાસ્ટમાં મિત્રો જે STIની એક્ઝામ લેવાની હતી એમાં આપણું કરંટ 12 માર્કનું પૂછવાનું હતું। આપણે 5 સપ્ટેમ્બરથી કરંટ અફેર સિરીઝ ચાલુ કરી છે અને જે દિવસે મિત્રો એક્ઝામ હતી ત્યાં સુધીમાં 12 માર્કનું કરંટ અફેર પૂછવાનું છે। ટોટલ 20 થી 21 માર્કનું કરંટ અફેર હતું, એમાં 12 માર્કનું આપણી ચેનલ બેઠા લેક્ચરમાંથી મિત્રો પૂછવાનું છે। અને કોઈને પ્રૂફ જોતા હોય તો મેં એમાં આપણી જે યુટ્યુબ ચેનલની જે કમ્યુનિટી છે એમાં પણ મૂકેલા છે। અને બીજા વધુ પ્રૂફ જોતા હોય ને તો આપણી જે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે એમાં પણ મેં રીલ બનાવીને મૂક્યું છે। તો જે બી મિત્રોને એવું હોય ને કે પ્રૂફ જોઈએ તો ત્યાં જઈને જોઈ લેવું। પૂછાય ને આવનારી એક્ઝામમાં પણ પૂછાય। કોન્સ્ટેબલમાં તો ઓછામાં ઓછું 10 થી 12 માર્કનું તો આરામથી આવશે। અને અત્યારે મોટા અંક વાંચવા એન ટાઈમે તમે અંકો લાવો હો નો ડાઉટ, લાવીને વાંચી પણ નાખો, પણ એન ટાઈમમાં રિવિઝન થતું નહીં। એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રોને ત્યાં લોસ જાય છે 2-3 માર્કનો। એટલે રોજનું કરંટ અફેર રોજ કરો, અઠવાડિયામાં રવિવાર આવે એટલે રિવિઝન કરી દો। પહેલાં અઠવાડિયું આખું સિરીઝ જુઓ, એકવાર તમે વાંચ્યા પછી એકવાર વિડીયો જોયા પછી પીપીટી વાંચો, જે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ એ વાંચ્યા પછી જે રવિવારનો દિવસ છે એ મિત્રો રિવિઝન પીરિયડમાં નાખી દો।
અને પછી તમારે એક્ઝામ હોય ને એના 2 દિવસ પહેલાં નજર મારશો ને હું તમને સાથે ઠોકીને કહું કે આપણા જે કરંટ અફેરની સિરીઝ છે એમાંથી પ્રશ્ન પૂછાય ને તો માર્ક નહીં જાય. કારણ કે આપણે જે પીપીટી મિત્રો આપીએ ને એમાં બીજી સ્લાઇડમાં ડીપલી આવીએ, એટલે એવું નહીં કે ખાલી વન લાઇનર બેઝ જ છે. ક્લાસ 3માં તો આ ક્લાસ 3 ને અપર ક્લાસ 3માં આપણું કરંટ અફેર દોડે છે. હા, જીપીએસસી લેવલ અલગ છે એટલે એમાં કદાચ ના ચાલે. ઓકે મિત્રો, તો આગળનો ક્વેશ્ચન શું છે કે સંસદ સત્તાઓ, કાર્યો અને જે વિશેષ અધિકારોનું જે પુસ્તકના લેખક કોણ છે, તુલનાત્મક બંધારણ પરિપ્રેક્ષ મારું. તો મિત્રો તો કહેવાય કે ડૉક્ટર S.K. ચૌહાણ મિત્રો તે પુસ્તકના છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે WBFJA એવોર્ડ 2025માં જે સત્યજીત રે છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો અપર્ણા સેનને મિત્રો મળ્યા છે. અને આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. તો શું છે ડિટેલ? તો જે અપર્ણા સેન છે તેને ભારતીય સિનેમામાં તેમને નોંધપાત્ર યોગદાન બદલ જે WBFJA એવોર્ડ મિત્રો 2025માં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. તેમનું યોગદાન શું છે? તો જે ભારતીય જે સિનેમા છે મિત્રો એમના અમૂલ્ય યોગદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને અપર્ણા સેન એ મિત્રો સમકાલીન બંગાળી ફિલ્મ નિર્માતા છે અને બંગાળી સિનેમાના વારસાને આગળ ધપાવવામાં પોતાનો કહેવાય ને મહત્વપૂર્ણ કાર્યની ભૂમિકા ભજવે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે. આગળનો ક્વેશ્ચન છે કે કયો સમુદાય જે બુડા તહેવાર ઉજવે છે? તો જે હાટી સમુદાય છે મિત્રો તે આ જે આ કહેવાય ને કે બુડા તહેવાર ઉજવવામાં આવે છે. અથવા બોડો તહેવાર મિત્રો. તો શું છે? બોડો તહેવાર એ ઉત્સવ હાટી સમુદાય દ્વારા ઉજવવામાં આવે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના જે ટ્રાંસગીરી પ્રદેશ છે મિત્રો ત્યાં હાટી સમુદાય રહે છે અને તેના દ્વારા જે આ બોડા આ ઉત્સવનો મિત્રો ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર 1 મહિના સુધી ચાલે છે, જે પોષ મહિનામાં મિત્રો આવે છે. અને જે તે ટ્રાંસગીરી પ્રદેશ રહ્યો ને મિત્રો એ હાટી આદિવાસી દ્વારા મિત્રો ઉજવવામાં આવે છે. તો મિત્રો આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. આગળની વાત કરીશું કે નાગ MK2 એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ કોણે વિકસાવી છે? તો મિત્રો DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન છે, એટલે મિત્રો તમારા કરંટ અફેર બેઝ કહેવાય ને કે મિત્રો વિધાન મુજબ આ પ્રશ્નો તમને પૂછાઈ શકે કે જે નાગ MK2 જે એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે કોણે વિકસાવી છે? તો DRDO દ્વારા. DRDOનો હાલમાં મિત્રો કેટલામો સ્થાપના દિવસ હતો? તો 67મો. તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1958માં તેની સ્થાપના થઈ હતી. હાલ એના અધ્યક્ષ કોણ છે? તો સમીર કામત છે મિત્રો તેના અધ્યક્ષ છે અને તેનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હીમાં. તો મિત્રો DRDOને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. હવે જે આ નાગ MK2 મિસાઇલ એન્ટી ગાઇડેડ મિસાઇલ છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરીશું અથવા તો કે પ્રકાશ નાખીશું. તો જે આ નાગ MK2 મિસાઇલ છે મિત્રો તે ભારત સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવી છે અને જે સંરક્ષણ સંશોધન અને જે સંગઠન છે એટલે કે DRDO દ્વારા આને વિકસાવવામાં આવેલી છે. અને આ 3જી પેઢીની એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે. તેમાં ટેકનોલોજી ફાયર એન્ડ ફોરગેટ અને ઇન્ફ્રારેડ ટાર્ગેટ લોકિંગ છે મિત્રો. અને તેની ઝડપ કેટલી છે? 230 પ્રતિ સેકન્ડની મિત્રો તેની ઝડપ છે. તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. આગળ કહેવામાં આવે તો આગળનો ક્વેશ્ચન શું છે? ગાન નગાઈ તહેવાર ખાલી જગ્યામાં ઉજવવામાં આવે તો મણિપુરમાં મિત્રો આ તહેવાર ઉજવવામાં આવે છે. આ જે તહેવાર છે મિત્રો જેને ગાન નગાઈ ઉત્સવ તે જેલિયા નંગ્રોગ સમુદાયની જે લાવણી પછીનો સૌથી મોટો સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ જે મણિપુરના વિવિધ પ્રદેશોમાં ઉજવવામાં આવે છે. જે આ નાગ નગાઈ છે મિત્રો એનો અનુવાદમાં શું થાય તો કે શિયાળાની ઋતુનો તહેવાર. ગાન એટલે શિયાળો અને નગાઈ એટલે મિત્રો
તહેવાર, તો મિત્રો શિયાળીની ઋતુનો આ તહેવાર છે અને આ સમુદાય રહ્યો ને મિત્રો ચેલિયા નગ્રોગ લોકો છે મિત્રો, જે જેમે લાયાગાઈ માઇન, પછી રોગમેઇન, પુઈમેઇન જેવા આદિવાસી સમુદાયો છે મિત્રો, એના દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય નીતિ અને જે આર્થિક સંશોધન વિભાગની દેખરેખ માટે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમ રાજેશ્વર રાવની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આરબીઆઈ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એના મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું હાલમાં 26મા અધ્યક્ષ કોણ આવ્યું છે, તમારે મને કોમેન્ટમાં કહેવાનું. રિસન્ટલી 15-20 દિવસ પહેલાં જ મિત્રો તેમની નિમણૂક થઈ છે. તમારે મને કહેવાનું છે કે શક્તિકાંત દાસ છે એની જગ્યાએ કોણ આવ્યું છે. તો જે માઇકલ પાત્રાની વિદાય, એટલે મિત્રો જે માઇકલ પાત્રાની જગ્યાએ મિત્રો કહેવાય ને કે આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસીની અને ઇકોનોમિક્સ જે રિસર્ચ વિભાગ છે એની નિમણૂક થઈ છે એમ રાજેશ્વર રાવ. તો તમને પૂછે કે કોની જગ્યાએ આવ્યા છે, તમને યાદ હોવું પડે માઇકલ પાત્રાની જગ્યાએ આવ્યા છે. તો જે એમ રાજેશ્વર રાવ છે એ આરબીના ડેપ્યુટર ગવર્નર માઇકલ પાત્રાની મુદ્રત 15 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ છે, તથા જે નાણાકીય નીતિ અને જે આર્થિક સંશોધન વિભાગનું નેતૃત્વ છે તે મિત્રો જે આ કહેવાય ને કે એમ રાજેશ્વર રાવને સોંપવામાં આવ્યું છે. તેમની નવી ભૂમિકા છે કે અસ્થાયી ધોરણોને નાણાકીય નીતિ અને જે આર્થિક સંશોધન વિભાગની દેખરેખ કરવા માટે રાખવામાં આવશે. તો તમને પૂછે કે જે નાણાકીય અને જે આર્થિક સંશોધન વિભાગ છે એના નવા અધ્યક્ષ અથવા નવો હવાલો કોને સોંપવામાં આવ્યો છે, તો એમ રાજેશ્વર રાવ. કોની જગ્યાએ? તો જે માઇકલ પાત્રા છે તેમની જગ્યાએ. ઓકે મિત્રો, આગળ વાત કરીશું કે ભારતમાં કયા વર્ષે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર અને પ્રેસિડિંગ ઓફિસર 28મી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. તો 2026માં મિત્રો આનું આયોજન કરવામાં આવશે. તો શું છે ડિટેલ? તો જે લોકસભાના સ્પીકર છે ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2026માં ભારતમાં 28મી મિત્રો આ જે કોન્ફરન્સ છે મિત્રો તેનું યજમાનું કરવામાં આવશે. તો ભારત 2026માં 28મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સનું આયોજન કરશે અને જેની જાહેરાત લોકસભાના અધ્યક્ષ એટલે ઓમ બિરલા દ્વારા કરવામાં આવી છે. જે સંસદીય પ્રક્રિયાઓને EI અને જે સોશિયલ મીડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તો કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શેના ઉપર? તો AI અને જે સોશિયલ મીડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અને જે આ 28મી મિત્રો જે કહેવાય ને કે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એનું આયોજન તો ભારતમાં થવાનું છે, પણ જે આ કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ એની સ્થાપના ક્યારથી થઈ હતી? તો 1969ના જે કેનેડા હાઉસ ઓફ કોમન્સ છે ત્યાં સ્પીકર લુસિયન લેમોક્રેસિસ દ્વારા મિત્રો કરવામાં આવી હતી. અને મિત્રો આ એક દ્વિવાર્ષિક કહેવાય ને કે દ્વિવાર્ષિક કોન્ફરન્સ છે. તો 28મી પૂછે તો ભારતમાં થવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનનું 57મું વાર્ષિક અધિવેશન કયા શહેરમાં વોટર 360 ડિગ્રી થીમ પર શરૂ થયું છે? તો રાયપુર. જે રાયપુર છે ત્યાં મિત્રો કહેવાય ને કે ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશન એનું 57મું અધિવેશન મિત્રો આયોજન થયું છે રાયપુરમાં. ઓકે મિત્રો, એની થીમ યાદ રાખજો, વોટર 360 ડિગ્રી. કારણ કે થીમ રહીને મિત્રો બધી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ક્યારેક કઈ થીમ તમને પૂછી નાખે ને તમને ખબર નહીં પડે અને આપણે માર્ક ના જવો પડે. 2024માં ભારતમાં પ્રથમ કઈ ગ્લોબલ વોર્મિંગ થ્રેશોલ્ડ ઓળંગવામાં આવી હતી, જે વૈજ્ઞાનિકો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે? તો 1.5 સેલ્સિયસની. તો 2024 વૈશ્વિક તાપમાનમાં પ્રથમ વખત પૂર્વ ઔદ્યોગિક સ્તરોનું 1.5 સે થ્રેશોલ્ડને વટાવી ગયું છે અને સરેરાશ મિત્રો 1.6 સેલ્સિયસ AU જે કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ દ્વારા મિત્રો આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે 21મો થર્ડ
એશિયન ફિલ્મ ફેસ્ટિવલ કયા શહેરમાં મિત્રો આયોજન થશે? તો ભારત મુંબઈમાં મિત્રો 21મો આ જે થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ છે તેનું આયોજન થવાનું છે. શું હે રીતે? તો 21મો જે આ થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ મુંબઈમાં શરૂ થયો હતો, જેમાં એવોર્ડ વિજેતા ચાઇનીઝ નાટક ધ બ્લેક ડોગ સહિત 21 ફિલ્મો મિત્રો દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ કોરિયાએ પણ 6 ફિલ્મો સાથે ફોકસ એન્ટ્રી છે, જ્યારે એશિયન સ્પેક્ટ્રમ વિભાગે ચીન, મલેશિયા, બાંગ્લાદેશ વગેરે વધુ યોગદાનનો સમાવેશ કર્યો છે. તો મિત્રો આજનું આ અતિ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું કાલે નવા કરંટ અફેર સાથે.